નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। ભાવનગરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલની ઇમ્પેક્ટ સામે આવી છે। તો ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે। અહેવાલ બાદ આરોગ્ય વિભાગે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરમાં તમામ હોસ્પિટલોમાં તાત્કાલિક દવાઓના રિપોર્ટ પણ તૈયાર કરવા માટે આદેશ આપ્યો છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર સામે આવી છે। પીએચસી અને સીએચસીમાં પણ દવાઓની એક્સપાયરીના તપાસના આદેશ અપાયા છે। તો વર્તેજ આરોગ્ય કેન્દ્રની બેદરકારી બાદ મંતવ્ય ન્યૂઝ દર્દીઓ પાસે પહોંચ્યું હતું। મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું છે, ધારદાર અસર સામે આવી છે, શું કહેશો? જી ચોક્કસ જણાવું તો જે 18 તારીખની ઘટના વર્તેજમાં બની હતી કે પીએચસી સેન્ટરની અંદર એક્સપાયરી ડેટ વાળી જે દવાની બોટલ હતી તે ચડાવવામાં આવી હતી ડીએનએની, તેની જે જાણ થતાં જ મંતવ્ય ન્યૂઝની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને 5 થી 6 દર્દીઓના જે કહી શકાય કે જે ભોગ બન્યા હતા તેમની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ અહેવાલ રજૂ કર્યો હતો, જેને લઈને ભાવનગર જિલ્લા આરોગ્ય અધિકારી એક્શન મોડમાં આવ્યા છે। સવારે કહી શકાય કે વર્તેજ જે પીએચસી સેક્ટર છે તેને નોટિસ ફટકારવામાં આવી। ત્યારબાદ કહેવાય કે ભાવનગર જિલ્લાના જેટલા પીએચસી અને સીએચસી સેન્ટર છે તેમ તમામને એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। આ પરિપત્રની અંદર આરોગ્ય વિભાગના અધિકારીએ તમામ પીએચસી સીએચસી સેન્ટરને જેટલી દવા છે તેની એક્સપાયરી ડેટનો એક રિપોર્ટ તૈયાર કરવાનું કીધું છે, તેમજ 2 દિવસની અંદર જે એક્સપાયરી ડેટ વાળી દવાઓ હોય તેમનો તાત્કાલિક નિકાલ પણ કરે તેવું પણ સૂચન કરવામાં આવ્યું છે। તેમજ પીએચસી સીએચસી સેન્ટરના જેટલા આરોગ્ય અધિકારી સુપરિન્ટેન્ડન્ટ અધિકારીઓ છે તેમને તાત્કાલિક રિપોર્ટ આરોગ્ય અધિકારીને કરવાનું પણ સૂચન કર્યું છે। હાલ તો મંતવ્ય ન્યૂઝની જે અહેવાલ છે તેમની અસર તાત્કાલિક ધોરણે ભાવનગર જિલ્લામાં જોવા મળી છે। તમામે તમામ જિલ્લાના આરોગ્ય વિભાગ છે તેમને જે એક્સપાયરી ડેટનો રિપોર્ટ છે તે તાત્કાલિક તૈયાર કરવાના આદેશ કરવામાં આવ્યા છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ભાવનગરમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ પણ મોટી કાર્યવાહી કરી રહ્યો છે। આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। પીએચસી અને સીએચસી સેન્ટરમાં પણ એક્સપાયરી દવાના તપાસના આદેશ આપવામાં આવ્યા છે। તરણેતરના મેળા અંગે કેબિનેટ મંત્રીએ નિવેદન આપ્યું છે। સમાચાર સામે આવી રહ્યા છે। તરણેતરના મેળાના અશ્લીલ નૃત્ય અંગે કેબિનેટ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તો કેબિનેટ મંત્રી મુડુ બેરાનું નિવેદન સામે આવ્યું છે। તરણેતરના મેળાના સમાચાર મુદ્દે તપાસ ચાલુ જ છે। નિવેદન આપતા કેબિનેટ મંત્રીએ જણાવ્યું છે તપાસ બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે। ગ્રામ પંચાયત દ્વારા મેળાનું આયોજન કરાય છે। તરણેતરના મેળાના અશ્લીલ નૃત્ય અંગે કેબિનેટ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે પ્રવાસન વિભાગના ટેન્ટ અને કુબા વ્યવસ્થા કરાય છે। તપાસ બાદ હવે યોગ્ય પગલાં પણ લેવામાં આવશે। સુરેન્દ્રનગરના પ્રભારી મંત્રી તરીકે તપાસ માટે તેમણે જણાવ્યું છે જે પણ કસૂરવાર હશે તે વ્યક્તિ સામે પગલાં લઈશું। મેળામાં આજે જે સમાચાર છે એમાં મેં કલેક્ટરને એ બાબતે તપાસ કરવાનું કીધું છે। ત્યાં કલેક્ટર મને કીધું કે આપણે એમાં તપાસ કરી અને જે કોઈ આવું કોઈ રાઇડ્સ કે અન્ય કોઈ વ્યક્તિ આવું કર્યું હોય તો એને સામે જે કંઈ પગલાં લેવાના છે એ લેશે। બાકી ત્યાં જે મુખ્ય સ્ટેજના કાર્યક્રમો હોય છે એમાં આવી કોઈ જે પ્રવૃત્તિ થઈ નથી એવું કલેક્ટરશ્રીએ કીધું છે। આ ગ્રામ પંચાયત મેળાનું આયોજન કરે છે। જિલ્લા વહીવટીતંત્ર દરરોજ ત્યાં ખુદ કલેક્ટરશ્રી અન્ય અધિકારીઓ પણ 4 દિવસ સુધી ત્યાં ઉપસ્થિત હોય છે। પ્રવાસન વિભાગને જ્યાં સુધી લાગે ત્યાં સુધી ત્યાં ટેન્ટ અને કુબા
જેવી જે ડોરમેન્ટરી જેવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે. વિદેશ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી. ત્યારે આ મુલાકાત દરમિયાન એસટી બસ સ્ટેશન અમરેલી ખાતે નવીન બસ પોર્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રાજમહેલ સહિતના નવીનીકરણના ખાતમુહૂર્ત પણ કર્યા હતા. યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ ભરત સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડક સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માટેનો જે રોડ મેપ છે એ નીતિ આયોગ દ્વારા નીતિ આયોગની સાથે ગુજરાત સરકારે સૌથી પહેલો રોડ મેપ જો કોઈએ બનાવ્યો આપણા દેશ તો એ ગુજરાતે બનાવ્યો અને એ પ્રમાણેનું કામ આપણે ગઈકાલે સુરતને સેન્ટર રાખી અને 6 જિલ્લાનો રોડ મેપ ત્યાં તૈયાર થઈ ગયો છે અને એ આપણે આગળ વધારવા જઈ રહ્યા છે. એ રોડ મેપ થકી સૌથી વધારે મોટું યોગદાન ગુજરાતના આગળ વધારવામાં જો કોઈ આપી શકે એમ હોય તો એ સુરત છે અને સુરતની આજુબાજુના જિલ્લા. સુરતમાં મંત્રી મુકેશ પટેલ દ્વારા ઓલપાડ આરોગ્ય કેન્દ્રની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. મંત્રી મુકેશ પટેલ જનતાની ફરિયાદને પગલે આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં સ્થળ પર કર્મચારીઓ ફરજ પર હાજર ન મળતા તેમજ 2018માં ફાળવેલા સોનોગ્રાફીના મશીન પણ હજુ પેક હાલતમાં જોવા મળતા જ મંત્રી મુકેશ પટેલ અકળાયા હતા. ઓલપાડ સીએસસી સેન્ટર ખાતે મુલાકાત લેવાનું થયું હતું. ઘણા દર્દીઓને પણ મળ્યા હતા. જે ડૉક્ટરની ગેરહાજરીને લીધે નોંધ પણ લેવાય છે. ઓલપાડ સીએસસી સેન્ટર હાલમાં જે ગુજરાત સરકાર તરફથી નવું મંજૂર થયું છે એના કામ પણ ટૂંક સમયમાં થશે અને આજે પણ જોઈએ છે તો ઓપીડી પણ ઓલપાડની અંદર ખૂબ પ્રમાણમાં આવે છે. ડૉક્ટરની હજી બી જરૂર છે તો સરકારમાં રજૂઆત કરીને ડૉક્ટર વધારે મળે એવો પણ અમે પ્રયત્ન કરીશું. જૂનાગઢમાં કેશોદની નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરજનોએ ભાગ લીધો હતો. આધાર કાર્ડમાં સુધારા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, ઉજ્જવલા યોજના, દિવ્યાંગતા પ્રમાણપત્ર, જન્મ મરણના પ્રમાણપત્ર જેવી અનેક સમસ્યાનું નિરાકરણ માટે લોકો અરજી લઈને આવ્યા હતા, જેમાં લોકોની સમસ્યા સાંભળી અને તેનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું. આજરોજ કેશોદ નગરપાલિકા કચેરી ખાતે કેશોદ નગર સેવા સદનનો સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ સેવા સેતુ કાર્યક્રમની અંદર સરકારશ્રીની જુદા જુદા પ્રકારની 56 સેવાઓ છે એ એક છત નીચે શહેરીજનોને મળી રહે તેવું આયોજન કરવામાં આવેલ છે. સરકારશ્રીના જુદા જુદા 13 વિભાગો દ્વારા આજરોજ અહીંયા કામગીરી કરવામાં આવશે. કેશોદ શહેરની તમામ બેંકો સાથે સાથે સરકારશ્રીની જુદી જુદી કચેરીઓ, રેવન્યુ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકાનો સ્ટાફ વગેરે આ કાર્યક્રમની અંદર જોડાયેલ છે અને આ સેવા સેતુ કાર્યક્રમની અંદર શહેરીજનો તરફથી પણ ખૂબ જ સુંદર મજાનો પ્રતિસાદ મળી રહ્યો છે અને સફળતાપૂર્વક આ સેવા સેતુ કાર્યક્રમ છે એ ચાલી રહ્યો છે. જૂનાગઢમાં દિવસે ને દિવસે રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. જવાહર ચાવડા બાદ વધુ એક ભાજપના સિનિયર નેતાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જિલ્લા ભાજપના સિનિયર આગેવાન ઉમેદસિંહ રાઠોડનો વિડીયો પણ સામે આવ્યો છે. હાલ અત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં નેતા ભાજપની કાર્યપદ્ધતિ બદલાઈ ગઈ છે તેવી વાત પણ સામે કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. સાથે જ આગેવાનો અને કાર્યકર્તાઓને સાઇડલાઇન કર્યાનો પણ આરોપ લગાવ્યો છે. તેમજ પક્ષને નુકસાનીથી અટકાવવા વહેલી તકે નિર્ણયની રજૂઆત કરાઈ છે. અમારી પાસે અનેક સિનિયર આગેવાન કાર્યકર્તાઓએ રજૂઆતો કરેલી છે, હૈયાવરાળ કાઢતા હોય છે કે ભાઈ હવે આ આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે. તો આ જે પદ્ધતિ બદલાય છે જેને તે હિસાબે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે. એટલે વારંવાર હું ઠાકરસિંહભાઈ જાવિયા, માધાભાઈ બોરીચા, કનુભાઈ ભાલાડા, અર્ણબસિંહ વાડા આ બધાએ વારંવાર રજૂઆતો કરેલી છે, પણ ક્યાંક ને ક્યાંક શું હોય ખબર નથી. પણ આ બાબતે ઝડપી કંઈક ને કંઈક નિર્ણયો લેવા જોઈએ.
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વસરામ સાગઠિયાનો બીપીએમસી એક્ટનું પુસ્તક લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. શાસકોને બીપીએમસીના નિયમો જાહેરમાં સમજાવ્યા હતા, તો વિપક્ષ દ્વારા પોસ્ટર સાથે વિરોધ કરાયો હતો. મારી માંગ એ છે કે રોજ 40-50 ગાયના મૃત્યુ થાય છે રાજકોટ મહાનગરપાલિકાના દોડબાની અંદર, તો ગાયને સારી રીતે સાચવવી જોઈએ. નો છોડાવતા હોય તો એને પાંજરાપુરને તમે જે જીવદયાને સોંપી છે, આજે જીવદયા ટ્રસ્ટની અંદર રોજ 30-40 ગાયના મોત થાય છે. એ હત્યા ઘર છે કે જીવદયા ઘર છે જાણવા મળતું નથી. વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મુદ્દે જામનગરમાં વિરોધ જોવા મળ્યો છે. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ડીવાયએસપીને લેખિતમાં જાણ કરાઈ છે. ભાજપના નેતાઓ દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની જીભ કાપી નાખવાની પણ ધમકી આપી હતી, તો જામનગર કોંગ્રેસમાં ભારે નારાજગી જોવા મળી છે. ત્યારે રાહુલ ગાંધીની વાત શું છે? એ જે આજે દેશ માટે સંવિધાન બચાવો લઈને નીકળ્યા છે, દેશ માટે રોજીરોટીની વાત કરે છે, દેશને એક બનાવવાની વાત કરે છે, આવા નેતાઓ જ્યારે દેશનું કલ્યાણ કરવા માટે કામ કરતા હોય તેને મારી નાખવાની ધમકીઓ ક્યારે પણ કોંગ્રેસ પાર્ટી તો સહન નહીં કરે, પણ દેશભરની જનતા પણ સહન નહીં કરે. આજે દિલ્હીથી લઈ અને જામનગર સુધી આ ભાજપના નેતાઓ વિરુદ્ધ આકરા પગલાં લેવાય, એફઆઈઆર દાખલ થાય અને કોર્ટ એને જે કંઈ સજા આપે એ રીતે અમારી માંગણી આજે રોડ ઉપર ઉતરી અને જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા જામનગરના ડીવાયએસપીને આજે અમે લેખિતમાં અમે ફરિયાદ આપી છે. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ જનરલ બોર્ડમાં વસરામ સાગઠિયા બીપીએમસી એક્ટનું પુસ્તક લઈને વિરોધ કર્યો હતો. વસરામ સાગઠિયાએ શાસકોને બીપીએમસી એક્ટના નિયમો જાહેરમાં જ સમજાવ્યા હતા. રાજકોટના જસદણમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો, જેમાં એક યુવાનને 33% વ્યાજે પૈસા આપી તેની પાસેથી 10 લાખ પડાવી 2 કાર, મોબાઈલ, કોરા ચેક સહિતની વસ્તુઓ પડાવી લેતા પોલીસ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જસદણ પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. રાજકોટની મધુવન શાળા ફરી એકવાર વિવાદમાં સંપડાય છે. અહીં ગોંડલ રોડ ઉપર આવેલી મધુવન સ્કૂલમાં મંજૂરી માત્ર 1 થી 8 ધોરણ સુધીની જ છે, પણ અભ્યાસ 9 અને 10મા ધોરણનો પણ ચાલી રહ્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 10 વર્ષથી ધોરણ 9 અને 10ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે. આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરાતા જ તપાસના આદેશ અપાયા છે. જાગૃત નાગરિક દ્વારા અરજી કરવામાં આવતા આ ઘટના સામે આવી છે. મધુવન શાળામાં ધોરણ 10 પાસ કર્યા બાદ અન્ય ગ્રાન્ટેડ સ્કૂલના એલસી આપવામાં આવતા હોવાની પણ ફરિયાદ થઈ છે. જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિએ ફરિયાદ કરેલી છે કે ગોંડલ રોડ ઉપર ખોડિયારપરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે. એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે. ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે. તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે. રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલી એક સ્કૂલ ધોરણ 9 અને 10 મંજૂરી વગર ચલાવતી હોયની એક ફરિયાદ છે તે મળી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીને આ ફરિયાદ છે તે કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે મધુવન સ્કૂલના સંચાલક છે, એમની સાથે વાત કરશું. શું કહેશો? ખાસ તો એક ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારીને મળી છે, ધોરણ 9 અને ધોરણ 10 મંજૂરી વગર આપ ચલાવતા હતા. આ ફરિયાદ લઈને આપ શું કહેશો? ખરેખર અમે તો 9-10 ચલાવતા જ નથી. 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ જ ભણે છે, પણ કોઈ અમારા હિત શત્રુએ અરજી કરેલી હોય એવું અમને લાગે છે. ફરિયાદમાં એલસીનું એક વાત લખી છે કે એલસી આપવામાં આવ્યું છે 10મા ધોરણની, તો 10મા ધોરણની એલસી કઈ રીતે આપી શકાય? અમે એલસી આપી જ નથી કોઈને. એલસીની વાત કેવી રીતે સામે આવી છે એ ખબર નથી, પણ એલસી આપેલ જ નથી. આ વિસ્તારમાં કેટલા સમયથી આપ સ્કૂલ ચલાવી રહ્યા છો અને અંદાજિત કેટલા વિદ્યાર્થીઓ આપના સ્કૂલમાં? આપણે 2002 થી સ્કૂલ ચાલે છે. 500 જેવા વિદ્યાર્થી આ સ્કૂલમાં અભ્યાસ કરે છે અત્યારે.
ફરિયાદને લઈને શું કહેશો? નનામી અરજી એક જાગૃત નાગરિકે આપી છે, તો ક્યાંક ને ક્યાંક તથ્ય તો કંઈક હશે, અને બોર્ડ પણ ક્યાંક જોવા મળ્યા કે ધોરણ 1 થી 10 સુધીના આપના જે બોર્ડ છે, એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ લગાડવામાં આવ્યા છે, તો આમાં કેટલી ખરાઈ? અમે સ્કૂલની મંજૂરી માટે પ્રોસેસ કરવાના હતા એટલે બોર્ડ અમે માર્યા હતા, પણ સ્કૂલની મંજૂરીની પ્રોસેસ ન થઈ શકે એટલા માટે પછી બોર્ડ થોડાક રહી ગયા હતા. કદાચ એ બોર્ડને ધ્યાને લઈને કદાચ એ અરજી કરી હોય. સ્કૂલ ચલાવી શકાય કે કેમ, આ એક સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. ત્યારે ધોરણ 9 અને 10 ને લઈને એક જે અરજી કરવામાં આવી છે એ અરજી ખોટી છે, આવું સંચાલક તરફથી કહેવામાં આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં ફરી એકવાર રોગચાળો વકર્યો છે, ત્યારે ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસુઆએ સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લગાવ્યા છે. લલિત વસુઆનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ધોરાજી સહિત રાજ્યની અનેક સિવિલ હોસ્પિટલોમાં દવાઓની ઘટ છે. સાથે જ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દવાની ઘટ હોવાને કારણે દર્દીઓ પણ હેરાન થઈ રહ્યા છે. દર્દીઓ હેરાન થઈ રહ્યા છે ત્યારે મારે આરોગ્ય મંત્રી શ્રીને કહેવું છે કે કમસે કમ વર્ષા ઋતુ, સફાઈનો અભાવ ને કારણે દર્દીઓની સંખ્યા આખા ગુજરાતની અંદર ઓપીડી સરકારી હોસ્પિટલોની અંદર વધી છે, ત્યારે પૂરતો દવાનો સ્ટોક રાખી ગરીબ માણસોને મદદરૂપ થાવ એવી વિનંતી છે. આજના દિવસની વાત કરું તો અમારી પાસે 3070 જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે, હજુ સુધી સપ્લાય નથી. બીપીની પણ ટેલ્મિસાર્ટિન છે અમારી પાસે ઉપલબ્ધ નથી. સોડિયમ વાલ્પોરેટ છે જે માનસિક રોગના દર્દીઓ માટે જોઈએ, અમે ઇન્ડેન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી, એટલે દર્દીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે. સુરતના રાંદેરમાં થયેલ 5 કરોડની લૂંટનો કેસ સામે આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી. રાંદેરમાં થયેલ 5 કરોડની લૂંટનો મામલો સામે આવ્યો છે. 2 આરોપીઓ વલસાડથી ઝડપાયા છે. તો સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે. 5 કરોડની લૂંટના મામલે સમાચાર છે. એલસીબી અને એસઓજીની ટીમે આરોપીઓને વલસાડથી દબોચી લીધા છે. આરોપી પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. બ્લેક મનીને વ્હાઇટ કરવાના ચક્કરમાં ધંધારથી લૂંટાયો છે. સમાચાર સામે આવ્યા છે સુરતથી. 4 લોકોએ 5 કરોડની લૂંટ કરી હતી. ફરિયાદીએ મુંબઈના એક વ્યક્તિ સાથે સમગ્ર મામલે ચર્ચા કરી હતી. બ્લેક મનીને વ્હાઇટ કરી આપવા માટે ચર્ચા કરી હતી. આરોપી પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. એલસીબી અને એસઓજીની ટીમે આરોપીઓને દબોચ્યા છે. બંને આરોપીઓ વલસાડથી ઝડપાયા છે. તો સુરતના રાંદેરમાં થયેલ 5 કરોડની લૂંટનો કેસ સામે આવ્યો છે. 2 આરોપીઓ વલસાડથી ઝડપાયા છે. આરોપી પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ એલસીબી અને એસઓજીએ જપ્ત કર્યો છે. તો બ્લેક મનીને વ્હાઇટ કરવાના ચક્કરમાં ધંધારથી લૂંટાયો છે. 4 લોકોએ 5 કરોડની લૂંટ કરી હતી. સાથે જ ફરિયાદીએ મુંબઈના એક વ્યક્તિ સાથે ચર્ચા કરી હતી. બ્લેક મનીને વ્હાઇટ કરી આપવા માટે ચર્ચા કરી હતી. જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢથી જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે એ મોકડ્રીલના સમાચાર છે. ગિરનાર રોપવે ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું. સમાચાર સામે આવ્યા છે. ગિરનાર રોપવેમાં અચાનક ખામી સર્જાતા રેસ્ક્યુ કરાયું હતું. તો રોપવે સંચાલક કંપનીએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં જાણ કરી હતી. એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર અને એમ્બ્યુલન્સ પણ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ટ્રોલીમાં ફસાયેલા પ્રવાસીઓના અદ્ભુત બચાવની કામગીરી સામે આવી છે. જૂનાગઢમાં ગિરનાર રોપવે ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. ગિરનાર રોપવેમાં અચાનક ખામી સર્જાતા રેસ્ક્યુ કરાયું હતું. રોપવે સંચાલક કંપનીએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં સમગ્ર મામલે જાણ કરી હતી. તો એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર અને એમ્બ્યુલન્સ પણ યુદ્ધના ધોરણે પહોંચ્યા હતા. જી સર, આપના નામ? પીએમ ખ્રિસ્તી, મામલતદાર ડિઝાસ્ટર, જુનાગઢ જિલ્લો. આજે અહીંયા જે જુનાગઢ જે રોપવે છે ઉષા બ્રેકો કંપનીનો, એ ઉષા બ્રેકો કંપનીના રોપવેમાં
રોપવે સિસ્ટમ તો ઘણી સારી છે, વ્યવસ્થિત ચાલે છે, પરંતુ એમાં વહીવટીતંત્રની સરકારશ્રીની સૂચના અનુસાર અને એનડીઆરએફ ટીમ, એસડીઆરએફ ટીમને સાથે રાખીને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ મોક ડ્રીલમાં વહીવટી વિભાગ, વહીવટીતંત્રના જુદા જુદા વિભાગ, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને બીજા તમામ વિભાગોએ, વન વિભાગ દરેકે સારો સહકાર આપ્યો અને અમે આ મોક ડ્રીલ સારી રીતે પૂર્ણ કરી શક્યા છીએ. મોક ડ્રીલમાં 2 કેજ્યુલિટી દર્શાવવામાં આવી અને ત્યારબાદ એનો બચાવ કરવામાં આવ્યો અને આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે દરેક ડિપાર્ટમેન્ટનો સારો રિસ્પોન્સ મળ્યો અને ઇમરજન્સી સર્વિસમાં દરેક ડિપાર્ટમેન્ટ સારી રીતે રિસ્પોન્સ કરે એના માટેનું આ મોક ડ્રીલનું આયોજન હતું અને મોક ડ્રીલ સારી રીતે પૂર્ણ થઈ છે. હું વહીવટીતંત્રનો અને દરેક વિભાગનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. જૂનાગઢમાંથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એસઓજીની ટીમે જૂનાગઢમાંથી ડ્રગ્સનો જથ્થો લઈ આવતા યુવકની ધરપકડ કરી હતી. સાંકડીધાર નજીકથી પોલીસે 6.20 ગ્રામ ડ્રગ્સ સહિત 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ નિમેશ ફળદુ નામના યુવકની પણ ધરપકડ કરાઈ છે. ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પર જ છે. દારૂને લઈને ગુજરાત પોલીસ હંમેશા વિવાદમાં રહી છે. ત્યારે સુરતના સરથાણામાં રસ્તા પર પોલીસ લખેલી કારમાં દારૂની મહેફિલ ચાલતી હતી. ખાનગી કારમાં પોલીસની નેમ પ્લેટ લગાવી 2 લોકો દારૂ પીતા ઝડપાયા છે. જ્યારે સ્થાનિકો દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવતા જ ગાડીમાં દારૂની મહેફિલ માણતા બંને ઇસમો ફરાર થઈ ગયા હતા. સ્થાનિકોએ કારમાંથી બિયરના ટીન પણ ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે સરથાણા પોલીસ સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે. સુરેન્દ્રનગરના મેળામાં અશ્લીલ ડાન્સનો મામલો સામે આવ્યો હતો, જેમાં જિલ્લા અધિક કલેક્ટરે કહ્યું સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરાશે. વિડીયોની પુષ્ટિ કરી કાર્યવાહી કરવામાં આવશે તેવું કહીને સાથે જ પ્લોટ ધારકો અને માલિકો સામે પણ કાર્યવાહી કરાશે તેવો ઉલ્લેખ કર્યો હતો. આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ કે ખૂબ જ ટૂંકા સમયમાં, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં અતિવૃષ્ટિની સમસ્યા પણ હતી અને ફક્ત 4 દિવસની અંદર સમગ્ર વહીવટીતંત્ર યુદ્ધના ધોરણે આખા મેળાનું અમે આયોજન કરેલું હતું. એ મેળા દરમિયાન અમે લગભગ 2500 જેટલા કર્મચારીઓ આમાં કામગીરીમાં રોકાયેલા હતા. વિવિધ એમાં 2000 જેટલા પોલીસ કર્મચારીઓ પણ હતા. એટલે આવી કોઈ પ્રવૃત્તિ ત્યાં થઈ હશે, એક વખત એની અધિકૃતતા ચકાસાઈ જાય અને આવી કોઈ બાબત માલુમ પડશે તો ચોક્કસ અમે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરીશું. સુરતમાં રત્ન કલાકારનું ચોરીની આશંકાએ માર મારવાથી મોત નીપજ્યું હતું. કાપોદ્રામાં હીરાના કારખાનામાં રત્ન કલાકાર કામ કરતો હતો, ત્યારે કારખાનામાં હીરાની ચોરીની આશંકામાં રત્ન કલાકારને માર માર્યો હતો. આમ માર મારવાથી લાલા બામણિયાનું મોત થયું હતું. હાલ આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતમાં કૃષિ યુનિવર્સિટીની ભલામણની અવગણના કરવામાં આવી છે. ઓક્ટોબરથી શેરડી કાપણી કરવા મહુવા અને સાયણ સુગરે ભલામણ કરી હતી, પરંતુ સપ્ટેમ્બર માસમાં રોપણી થતી હોવાથી ઉત્પાદનમાં ઘટાડો થયો છે. પહેલા વીઘા દીઠ 35 થી 40 ટન શેરડી થતી હતી, જે ઘટીને 25 થી 30 ટન પહોંચી ગઈ છે. તેમજ ઘાસચારો વધુ ઉગવાના કારણે ખેડૂતોને દવા છંટકાવનો વધુ ખર્ચ થઈ રહ્યો છે. વાવેતર આપવાની જે પઠા થઈ છે એને કારણે વહેલી રોપણ અને વહેલી કાપણીની ખેડૂતો જે રીતે મોહર રાખી રહ્યા છે એને કારણે ખેડૂતો ખાસ કરીને ઉનાળામાં જ ચાસ પાડી દે છે અને સ્વાભાવિક છે કે જ્યારે આટલો મોટો વરસાદ દક્ષિણ ગુજરાતમાં થતો હોય છે એટલે નિંદામણ પણ બહુ ખૂબ થાય છે અને નિંદામણ નાશક દવા ખેડૂતો જે રીતે વાપરી રહ્યા છે એને કારણે જમીન બગડી રહી છે. લગભગ 20 થી 22 કરોડ રૂપિયાની દવા આ જે રીતે વહેલું રોપણ જે સપ્ટેમ્બરનું કરવામાં આવે છે એને કારણે ખેડૂતો વાપરતા હોય છે, જમીનો નિર્જીવ થઈ રહી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.